ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું ભીમ રજાસરા. મિત્રો, આજે ફરી એકવાર આપણે અંજીર ઉગાડવા માટે જઈ રહ્યા છીએ. તો આપણી પાસે 3 અલગ અલગ ડાળી આવી છે. જે 1, 2 અને 3. તો 3 આપણે આજે અંજીર ઉગાડવા જઈ રહ્યા છીએ. તો ઉગાડતા પહેલાં આપણે કઈ કઈ તૈયારી કરવી તે પણ હું તમને જણાવી દઉં. તો આમાં છે પાણી. તો એન્ટી ફંગસ આપણે કોઈ દવા યુઝ કરતા નથી, રાસાયણિક દવા. એના માટે આપણે હળદરનો યુઝ કરી રહ્યા છીએ. તો એન્ટી ફંગસ માટે આપણે અત્યારે હળદર આ પાણીમાં નાખી દઈશું. અને ત્યાર પછી એક વખત નાખી દઉં પહેલાં. જોઈ લો, થોડું એવું પાણી લીધું હોય આપણે. અને ત્યાર પછી આમાં આપણે હળદર નાખી દઈ રહ્યા છીએ. અને ત્યાર પછી થોડી વાર હલાવી લઈશું. અને ત્યાર પછી આપણે બીજું શું લઈ રહ્યા છીએ તે પણ હું તમને જણાવું. જોઈ લો, આ છે અળસિયાનું ખાતર જે આપણે મંગાવ્યું હતું ને તે. અને તેનું સારું એવું રિઝલ્ટ પણ મળ્યું છે. તે પણ હું તમને આવતીકાલના વિડીયોમાં બતાવીશ. તો અત્યારે આપણે અંજીર વાવી રહ્યા છીએ, તેનો વિડીયો બનાવી રહ્યા છીએ. તો જોઈ લો, સરસ મજાનું બ્લેક ગોલ્ડ ખાતર છે. અને અમે ક્યાંથી મંગાવ્યું એ ભાઈનો કોન્ટેક્ટ નંબર પણ હું તમને અલગથી આપીશ. તો તમારે પણ મંગાવવું હોય તો તમે પણ મંગાવી શકશો. 100% ઓર્ગેનિક ખાતર છે અને 100% પ્યોર ખાતર છે. તો જોઈ લો, આપણું અત્યારે આ ભરવાઈ તૈયાર છે. તો આને શું કરવાનું હોય, આપણે આને થોડી વાર માટે આપણે આમ ડબોળી રાખશું, ડુબાડી દઈશું પાણીમાં. જોઈ લો, આવી રીતના, જેથી કરીને કોઈ ફંગસ લાગે નહીં છોડમાં. અને ત્યાર પછી આ જ પાણી આપણે એને થોડું થોડું પાઈ દઈશું, આવી રીતના. તો એન્ટી ફંગસનું કામ કરશે હળદર. અને આપણે જ્યાં વાવવાનું છે આ વખતે સીધું માટીમાં આપણે વાવી રહ્યા છીએ, ગ્રો બેગ કે કુંડામાં ક્યાંય નહીં. તો માટીમાં આપણે વાવી છીએ ને ત્યાં આગળ આપણે ખાડા કરી નાખશું. અને ત્યાર પછી ખાતર નાખી અને આપણે આ લગાવી દઈશું. મિત્રો, અત્યારે આપણે મકાઈની વચ્ચે અંજીર વાવી રહ્યા છીએ, સીધા જ માટીમાં. તો તેના માટે આપણે ખાડા કરી રહ્યા છીએ. જોઈ લો, 3 ખાડા કરશું. અને અંજીર ઉગશે જ્યારે પણ, ત્યારે પણ અમે એક અલગથી વિડીયો બનાવશું. એની પહેલાં પણ આપણે અંજીર વાવેલા છે 3, જેમાં એ અલગ વેરાયટીના હતા. તે પણ હજી ફૂટ્યા નથી. એ પણ જ્યારે ફૂટશે ને ત્યારે અમે તમને વિડીયો બનાવી અને જરૂર જણાવશું. તો જોઈ લો, સારો એવો વરસાદ આવતીકાલે અમારે થઈ ગયો હતો. એટલે વરસાદ ખૂબ સારો થઈ ગયો છે. તમારે પણ વરસાદ થઈ ગયો હશે. અને હવે જોઈ લો, સરસ મજાનો ખાડો પણ થઈ ગયો છે. અને આમાં સૌથી પહેલાં આપણે ખાતર નાખી દઈશું. અળસિયાનું ખાતર જ નાખી દઈશું. અને ત્યાર પછી જોઈ લો, સરસ મજાની હળદરવાળું પાણી પણ લાગી ગયું છે. અને આપણે આમાં મૂકી દઈશું આને. ત્યાર પછી થોડું થોડું ખાતર નાખી દેવી અને માટી નાખી દેવી. ચલો, સરસ સારું એવું ડાળું છે પાછું. અને થોડી માટીની ભીંગ લગાવી દઈશું, એટલે જેથી કરીને ડાળું હલી ન જાય. અને એન્ટી ફંગસ માટે આપણે થોડુંક આમાં નાખી દઈશું પાણી પણ, હળદરનું. ચલો, સરસ મજાનું એક આપણે લગાડી દીધું છે. ત્યાર પછી આવી રીતના બીજું લગાડી દઈશું. અને ત્યાર પછી ત્રીજું લગાડી દઈશું. જો બી કેટલા દિવસમાં આ ડાળું ફૂટશે. અને જ્યારે પણ ફૂટશે ત્યારે અમે અલગથી વિડીયો બનાવશું. અને એ કયા કણે વાવી દેવી આપણે. અને તમને અમારા આવા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો, જેથી કરીને તમને ખેતીવાડીને લગતા, શાકભાજીને લગતા વિડીયો જોવાના મજા આવે અને તમે પણ તમારા ઘરે ઉગાડી શકો છો. આપણે 3 જગ્યાએ અંજીર વાવી દીધા છે, 1, 2 અને 3, જે તમે અત્યારે જોઈ રહ્યા છો. અને હવે આપણે આમાં હળદરનું પાણી છે ને, આપણે આગળ જો તે આપશું થોડું થોડું એન્ટી ફંગસ તરીકે. એટલે આમાં કોઈ મૂળના રોગ આવે નહીં. અને આપણે 100% ઓર્ગેનિક છે એટલે. અને આમાં પાણી આપવાની જરૂર છે નહીં, કારણ કે અમારે ખૂબ સારો એવો વરસાદ થઈ ગયો છે. અને માટી પણ એકદમ લીલી છે હજી. જોઈ લો, તો આપણે અત્યારે આમને પાણી આપી રહ્યા છીએ હળદરનું.
તો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. અને આપણે મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં આવતીકાલે હું તમને બતાવીશ કે આપણે જે અળસિયાનું ખાતર આપ્યું હતું રીંગણી, મરચી, ટમેટીમાં તેમાં કેવું રિઝલ્ટ આવ્યું છે. તો આવતીકાલે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે મને આપજો રજા. તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.